પંચમહાલ જિલ્લા સહકારી સંઘની 28 ફેબ્રુઆરીના ચૂંટણી યોજાશે ત્યારે કુલ 13 નિયામક મંડળ સભ્યો માટે સામાન્ય ચૂંટણી યોજવાની છે, જેનું જાહેરનામું ગોધરા એસએમડી અને ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ચૂંટણીને લઈને અલગ અલગ પેટા નિયમો પણ બનાવવામાં આવતા આ વખતે તે નાની મંડળીઓ કે જેનો ઓડિટ વર્ગ એસ કક્ષાનો હશે અને વર્ષીય લવાજમ ભર્યું નહીં હોય તેવી સહકારી મંડળીઓ સભ્ય મતદાન કરી શકશે નહીં। 28 ફેબ્રુઆરી રોજ મતદાન યોજાશે અને 1 માર્ચના રોજ પ્રાંત કચેરી ગોધરા ખાતે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે। આગામી ફેબ્રુઆરી 2025 માસમાં યોજાનારથી પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરાના કુલ 13 નિયામક મંડળના સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જેમાં 260 મંડળીઓ પૈકી 12 સભ્યો તથા 330 વ્યક્તિ સભ્યો પૈકી 1 સભ્યની ચૂંટણી થઈ એમ ટોટલ 13 સભ્યોની ચૂંટણી થનાર છે, જેની કાચી મતદાર યાદીની પ્રસિદ્ધિ તારીખ 10/1/2025ના રોજ પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે। ઉપરોક્ત કાચી મતદાર યાદી બાબતે જે કોઈ મંડળીઓને વાંધાજનક સૂચનાઓ હોય તે તારીખ 21/1/2025 સુધી બપોરે 12 વાગ્યા સુધી અમને જમા કરાવી શકે છે। 28 ફેબ્રુઆરી 2025ના રોજ સવારના 9 થી 17 કલાક સુધી દલુનીવાડી પ્રાથમિક શાળા સરદાર નગર ખંડ સામે જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાનાર છે, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સમા ગોધરાથી નોંધાયેલ તથા મધ્યસ્થ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરા જિલ્લા પંચાયતથી નોંધાયેલ 88 લાયક મતદારો લાભ લેશે।